સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે કુળદેવી શ્રી બાવળાવાળા મેલડી માતાજી મંદિર મુકામે પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે કુળદેવી શ્રી બાવળાવાળા મેલડી માતાજીના મંદિર મુકામે પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન। અત્રેના થાનગઢ જિલ્લામાં થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં સ્થિત કુળદેવી શ્રી બાવળાવાળા મેલડી માતાજીનું મંદિર મુકામે પૂનમ નિમિત્તે શ્રી મકવાણા પરિવાર તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ખમ્મા બાપ મારા વીરા મારી 52 પત્તાની રમત જો કોઈકના મઢમાં બાવળમાળી મેલડી મેલડી વિહત મેલડી તરીકે પૂજાવું, હડકાઈ મેલડી તરીકે પૂજાવું, જહુ મેલડી તરીકે પૂજાવું, દીપો મેલડી તરીકે પૂજાવું, જીવણી મેલડી તરીકે પૂજાવું, ફૂલબાઈ મેલડી તરીકે પૂજાવું। વીરા વેદમાં વાતો પડી છે। મારી મેલડીનું નામ આગળ જલ્દી ના હોય પાછળ જ હોય, કારણ કે છેલ્લે ભડાકા કરું તો હું મેલડી કરું બાપ, ઇતિહાસ બનાવું તો હું મેલડી બનાવું અને પેઢીના પેઢી ચોપડા ખોલું તો હું મેલડી ખોલું વીરા। મારી ઉગતા પોરની મેલડી જય શ્રી બાવળાવાળા મેલડી માતાજી આવી વિચારધારા ધરાવતા ધર્મપ્રેમી જનતાને હિતાર્થે સૌ પ્રથમ વાર પ્રથમ પૂનમે શ્રી મકવાણા પરિવાર આયોજિત મહાપ્રસાદમાં થાનગઢના 18 વર્ણના મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો। આ પહેલી પૂનમના મહાપ્રસાદના દાતા શ્રી અરવિંદભાઈ ત્રિભુવનભાઈ મકવાણા, દેવરાજભાઈ ગંગારામભાઈ મકવાણા રહ્યા હતા। આ પ્રસંગે મકવાણા પરિવારના શ્રી નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી પ્રત્યેક પૂનમે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે। મહાપ્રસાદનો સમય સાંજે 5 થી 7:30 સુધીનો રહેશે, તો દરેકને દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લેવા માટે શ્રી મકવાણા પરિવાર દ્વારા અને ભુવાશ્રીઓ તરફથી ભાવભર્યું આમંત્રણ છે। જય શ્રી બાવળવાળા મેલડીમાં। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી।